નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 10 આંકડાશાસ્ત્ર વિષય ગણિત સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 4. અહીંયા તમને માહિતી આપેલી છે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો એ તમારે બહુલક શોધવા માટે પહેલાં શું કરવું પડશે? તો આપણે જોઈ લઈએ કે આ જે દાખલામાં રકમ આપેલી છે આ બીજી રકમ, આને આપણે સંજ્ઞા આપી દઈએ. પહેલાં અહીંયા એક્સ કહીશું, અહીંયા એફઆઈ એટલે આવૃત્તિ. તો અહીં જોઈ લેવાનું કે ભાઈ આવૃત્તિના ખાનામાં સૌથી મોટી રકમ તમને ક્યાં દેખાય? તો કે સૌથી મોટી રકમ 10. તો 10ની સામે તમારે શું લખવાનું? F1 એની ઉપર F0 અને F1ની નીચે F2. ફરીથી જો સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં F1 એની ઉપર F0 0 1 2 અને F1ની નીચે 2, ઉપર 0 નીચે 2, 0 1 2 થઈ. પછી સૌથી જે મોટી આવૃત્તિ હોય ને એનો વર્ગ જે હોય આ 30 ને શું કહેવાય? અધસીમા. તો L બરાબર કેટલા આવશે? 30. ચાલો આપણે આનું સૂત્ર મૂકી પહેલાં વર્ગીકરણ કરી દઈએ કે ભાઈ Z, તો કે Z પ્રશ્ન L ની કિંમત મળી 30. ચાલો F1 10, F0 9, F2 3, H એટલે ગાળો અથવા વર્ગ લંબાઈ. 5ની વર્ગ લંબાઈ આપેલી 15 થી 20, 20 થી 25, 5 5નો ગાળો. અને n બરાબર કેટલા? ચાલો n નો ટોટલ કરવો પડશે. જોઈ લઈએ. 3 8 11, 11 9 20, 20 ને 3 23, 23 ને 2 25 નો 5 વધી આવી 2, 2 માં 1 ઉમેરો એટલે 3. n કેટલા મળ્યા? 35. ચાલો આપણે સૂત્ર મૂકીએ Z નું કે ભાઈ Z બરાબર તો કે L પ્લસ F1 minus F0 2F1 minus F0 minus F2 ગુણ્યા H. ચાલો L કેટલા મળ્યા? તો કે 30. સૂત્રમાં કિંમત મૂકતા 30 પ્લસ F1 10 minus F1 F0 9, 2F1. તો 2F1ની કિંમત પહેલા 2 લખવાના, પછી F1ની કિંમત કૌંસમાં લખવાની કેટલી? 10. ડાયરેક્ટ 10 તો 20 પણ લખી શકાય. F0 9, F2 3 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ કેટલી? 5ની. પરીક્ષામાં યાદ શું રાખવાનું કે આ રકમ કોઈ દિવસ આનાથી મોટી ન હોવી જોઈએ. અહીંયા 10 અહીં કોઈ દી 10 નો આવે, 11 નો આવે, 12 નો આવે, 10 થી નાની જ આવી જોઈએ. ચાલો આગળ સાદરૂપ આપીએ. 30 પ્લસ 10 માં 9 જાય તો 1 55 5, 10 તો 20, 20 માંથી 9 જાય તો 11, 11 માં 3 જાય તો 8. 30 વત્તા હવે 5 ભાગ્યા 8 કરવાના છે તમારે. તો જોઈએ આપણે 5 ભાગ્યા 8 પર લઈ લઈએ. ચાલો અહીંયા 5 ભાગ્યા 8. પેલા તો 8 ના ગણ્યા 5 આવે જ નહીં. તો અહીં શું કરવું પડશે? પોઈન્ટ મૂકી દે. પોઈન્ટ ત્યાં આગળ શૂન્ય ચડાવી 8 6 48, 50 માંથી 48 62, પાછે શૂન્ય ચડાવી, શૂન્ય ઉતારી 8 2 16, 20 માંથી 16 જાય તો 4, પાછે શૂન્ય ચડાવી, શૂન્ય ઉતારી 8 5 40. 0 0 મળી ગયા એટલે આપણી ગાડી અટકી ગઈ. પણ જો જીવ ગાડી આગળ હલાવવાની નહીં. આપણે પોઈન્ટ પછી આપણે 3 દશાંશ સ્થળ સુધી આગળ જવાનું, એનાથી વધારે આગળ નહીં જવાનું. ભલે અહીંયા શેષ ગમે તેટલી વધે. અહીં તમને કેટલા મળ્યા? 0.625. હવે 30 માં 0.625 કેમ ઉમેરવાના? તો 30 નો પોઈન્ટ ક્યાં સમજવાનો? છેલ્લે. 0.625 5 2 6.030. જવાબ શું મળશે? 30.625 બહુલક. ચલો મિત્રો, એક વિનંતી છે, મારી રીત તમને અનુકૂળ આવે અથવા તમને પસંદ હોય
તો આગળ બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થાઓ. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.